સ્વામીની વાતો પ્રકરણ બીજું વાત 57મી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે અને મન ધાર્યું કરવું એ કનિષ્ઠ છે અને મનગમતું કરતો હોય ને ત્યાગ રાખતો હોય આખા મંદિરનું એકલો કામ કરતો હોય ગમે એટલા માણસને સત્સંગ કરાવતો તો પણ તે ન્યૂન છે કારણ કે મનગમતું કરે છે સ્વામી એવું કહે એટલે ન્યૂન છે તેને કોઈક દિવસ વિઘ્ન છે અને જે 3 તાણા ખાતો હોય આળસુ હોય ઊંઘતો હોય એવી રીતના દોષે યુક્ત હોય પણ જો પોતાનું મનગમતું મૂકી અને સંત કહે તેમ કરે તો તે અધિક છે મેં તે સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે અને મનગમતું કરવું એ સગુણ છે ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અડધા તો મનગમતું કરતા હશે અને ગ્રહસ્થ પણ કેટલાક મનનું ધાર્યું કરે છે પણ જેનું 10 જણ પ્રમાણ કરે તે ખરો પણ એકનું કહ્યું પ્રમાણ નહીં. બીજી વાત, સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરે એવા તો ઘણા, પણ દ્રવ્યને ખોટું કરાવનાર અને કરનાર એવો તો કોઈક જ હોય. બાકી એની પુષ્ટિ જ થશે કેમ જે એમાં સર્વે વિષય રહ્યા છે અને સત્સંગનો વ્યવહાર પણ એથી જ ચાલે છે, દ્રવ્યથી જ ચાલે છે. માટે એ ખોટું કરાવનાર નહીં મળે, પણ એને ખોટું કરવું તેમાં નિત્ય એમ વિચાર કરવો છે કે એ પણ એક દિવસ મૂકી દેવાનું છે. શાસ્ત્રમાં શ્રદ્ધા કઈ છે, પણ તેમાં કેટલાક ભેદ છે. રાજસી, તામસી ને સાત્વકી તે ગઢ કોઠા કરાવે છે ઇત્યાદિ અનેક કામ કરે તે શ્રદ્ધા કહેવાય. પણ તે શા કામની? માટે શાસ્ત્ર થકી પણ પોતાને જાણે તો સમજાય જ નહીં, માટે સત્પુરુષ અધિક છે. સહજાન સ્વામી મહારાજની